સુરતમાં પિંક ઓટો રિક્ષા ચલાવતી મહિલાઓનું ફ્રીમાં મેકઓવર કરાયું। રિક્ષા ચલાવી પરિવારની જવાબદારી નિભાવનાર મહિલાઓનો પહેલીવાર મેકઓવર કરાયું। સામાજિક સેવિકા રક્ષા બારૈયા, નેહા મહેતા અને ધોરૈયા તાપિયાએ મળી ઓટો રિક્ષા એસોસિએશન સાથે મળી આ અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। રિક્ષા ચલાવી પરિવારની જવાબદારી નિભાવનાર મહિલાઓનો પહેલીવાર મેકઓવર કરાયો। ઇન્ટરનેશનલ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં પિંક ઓટો રિક્ષા ચલાવતી મહિલાઓનો ફ્રીમાં મેકઓવર કરાયો। કેટલીક મહિલાઓ પહેલીવાર પાર્લર પહોંચી હતી। ફેશિયલ, હેર કટિંગ, નેલ આર્ટ સહિતના મેકઓવરથી મહિલાઓમાં ખુશી જોવા મળી। સામાજિક સેવિકા રક્ષા બારૈયા, નેહા મહેતા અને ધોરૈયા તાપિયાએ મળી ઓટો રિક્ષા એસોસિએશન સાથે મળી આ અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। નમસ્તે, મારું નામ રક્ષા બારૈયા છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપણે આજે એક સેલિબ્રેશન માટે ભેગા થયા છીએ। આ ઇવેન્ટને અમે નામ આપ્યું છે ગ્રૂમિંગ ફોર ગ્રેટિટ્યુડ। પિંક ઓટો ગ્રુપની બધી જ મહિલાઓને અમે ગ્રૂમિંગ સેશન ભેટ તરીકે આપ્યું છે। આ એવી મહિલાઓ છે જે તડકામાં કે ચોમાસામાં પુરુષોની લગોલગ મહેનત કરે છે। તમે એમના હાથ જુઓ તો તમને લાગશે કે ખરેખર આ કોમળ હાથ માતાઓ માટેની કે બહેનો માટેની આપણે જેટલી પણ વ્યાખ્યાઓ કરીએ છીએ એ કેટલી મહેનત કરી શકે છે। પણ જ્યારે એમને આ ગ્રૂમિંગ સેશન આપવામાં આવ્યું, એમનું હેર કટ, એમનું ફેશિયલ, ત્યારે એમાંથી જે મહિલાઓની સુંદરતા નીકળીને આવી છે એ લોકો પણ એટલા ખુશ થયા છે અને એમના માટે આ સર્વિસ અરેન્જ કરીને અમને પણ ખૂબ જ ખુશી થઈ છે। નેહા મહેતા જે છવી હેર સલૂનના માલિક છે, જે આ એકેડમી ચલાવે છે, કે એમનું સપનું છે કે દરેક મહિલા જે આત્મનિર્ભર થવા માંગે છે તો બ્યુટી કે કોસ્મેટિક્સમાં કશું પણ શીખવા માંગતી હોય અને એમણે જ આ આખા પ્લાનને એક્ઝિક્યુટ કર્યો છે। એમણે આ બધા જ બહેનો માટે આ સર્વિસ ફ્રી પ્રોવાઈડ કરાવી છે। થેન્ક યુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।